સુરત નજીક હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એમએનએસ પ્લાન્ટમાં ક્રેન તૂટી પડવાની દુર્ઘટનામાં એક કામદારના મૃત્યુ અને 3 ઘાયલ થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજીરા ખાતે આવેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એમએનએસ પ્લાન્ટમાં ભયાનક દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ પ્લાન્ટના કોકો ગેટ પાસે ક્રેન તૂટી પડતા એક કામદારનું કરુણ મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. દુર્ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. હાલ ક્રેન તૂટી પડવાની ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને કયા કારણોસર આ ઘટના બની તે અંગે તપાસ શરૂ કરી છે. आलमगीर साहब, क्या हुआ था? कौन सा कंपनी में हुआ था? कितने लोग को चोट लगी है? आईटीडी कंपनी में काम कर रहे थे। उधर 5 आदमी उधर जो भागा था उसमें 4 आदमी का पैर हाथ जो टूटा हुआ है, एक्सीडेंट हुआ है और बाकी एक आदमी एक्सपायर हो गया है। कैसे हुआ? वो किरान ऊपर से किरान टावर गिरा है, उसके वजह से। क्या मांग है अभी आपकी? जो मांग है, जो एक्सीडेंट हुआ है उसको तो इलाज जो होगा उसको इलाज करवा दिया जाए, और जो एक्सपायर हो गया उसका बीवी वाला बच्चा छोटा छोटा है, बच्चे सब, उसको खाने पीने के लिए मुआवजा मिलना चाहिए। क्या नाम है उनका जो डेट में? जो डेट हुआ उसका विनोद पासवान।